બનાસકાંઠાનું પાલનપુર આજકાલ ચર્ચામાં છે. ચર્ચામાં એની ખુશબુદાર સુગંધ માટે નહીં, એના અત્તર માટે નહીં, પરંતુ આજે બનાસકાંઠો એટલા માટે ચર્ચામાં છે કારણ કે અહીંયાથી આતંકવાદીઓ ઝડપાયા છે. એવી કહાનીઓ સામે આવી રહી છે કે જેને જાણીને, જેને જોઈને ન માત્ર પાલનપુર કે તેની આસપાસના વિસ્તારોમાં પરંતુ આખા ગુજરાતમાં એની ચર્ચા છે. છેલ્લા થોડા જ મહિનાઓમાં એક પછી એક એવી ગતિવિધિઓ સામે આવી રહી છે જે જિલ્લાને બદનામ કરી રહી છે. રથયાત્રા માથે છે અને બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે 5 આતંકીઓ ઝડપાય છે. કુલ ઝડપાયેલા 8માંથી 5 આતંકીઓ એક જ ગામના છે. એમાં પણ 2 ભાણિયા અને એક મામો સામેલ છે. મામાના છેડા તો છેક કાશ્મીર અને એમાં પણ જૈશ-એ મોહમ્મદ સુધી હોય તેવી પણ વાતો સામે આવી રહી છે. આ મામલો જે કોરોના પહેલા આખી આની પૃષ્ઠભૂમિ તૈયાર થાય છે. આમાં એક વ્યક્તિ જે ઝડપાયો છે એ 2 ભાણિયાનો મામો છે. એ મામો કોરોના પહેલા હોટલમાં નોકરી કરતો. હોટલ બંધ થઈ ગઈ ને મામો મદ્રેસામાં ભણાવવા લાગ્યો. ધીરે ધીરે એના સંપર્કો આતંકવાદીઓ સાથે વધતા ગયા અને આ મામાએ કામ શરૂ કર્યું દેશ વિરોધનું. કાણોદરમાં ટ્રેક્ટરની બોડી બનાવવાની દુકાનમાં કામ કરતો હતો. ધીરે ધીરે ટ્રેક્ટર બાજુમાં રાખ્યું અને દેશને તોડવાનું કામ શરૂ કર્યું. કાણોદરમાં જૂના વ્હીકલ ભંગાર હાલતમાં વેચાય છે અને એને નવા જેવા રૂપકડા તૈયાર કરીને બજારમાં વેચાય પણ છે. ભાગળ ગામ કાણોદરની બાજુમાં જ આવેલું ભાગળ ગામ કે જ્યાં 80% મુસ્લિમ પરિવારો રહે છે. અન્ય એક વ્યક્તિ પાલનપુર તાલુકાના ટોકરિયા ગામનો છે. આજે ભાગળ ગામના 3 વ્યક્તિઓ જે આતંકી ગતિવિધિઓમાં સામેલ છે, જેમને લઈને ગુજરાત ATS ત્યાં પહોંચી હતી. પૂછપરછ થઈ રહી છે એમના પરિવારજનોની, એમના સંપર્કની, ક્યાં ક્યાં એમના તાર જોડાયેલા છે એ તમામ દિશાઓ પર તપાસ થઈ રહી છે. પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે અત્યાર સુધીમાં કોને કોને મળ્યા છે, કોની પાસેથી ફંડિંગ ભેગું કર્યું છે, એમની મેલી મુરાદ શું હતી, એમની મેલી મંથરાવટી ક્યાં સુધી ફેલાયેલી હતી, એ તમામ દિશામાં તપાસ થઈ રહી છે. હવે એક બીજા સમાચારની વાત કરવી છે. બકરું કાઢતા ઊંટ કેવી રીતે પેસે? આપણે કહાની તો સાંભળી છે, આ કહેવત પણ સાંભળી છે કે બકરું કાઢવા જતા ઊંટ પેઠું. હા, આ કહેવત તમે સાચી સાંભળી છે. ભાજપની સ્થિતિ અત્યારે એવી જ છે. ચૈતર વસાવા સાથે થયેલા કેસમાં ભાજપ બરાબરની ફસાઈ ગઈ છે. જો તમને લાગે છે કે આ વિડીયો તમને ગમ્યો છે, આ જ પ્રકારની રસપ્રદ માહિતી તમારા સુધી પહોંચવી જોઈએ, તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલના તમામ પ્લેટફોર્મ પર જઈને તમે સબસ્ક્રાઇબ કરો અને અમારા પરિવારનો હિસ્સો બનો. હવે ચૈતર વસાવાની વાત કરી રહ્યા છે. ચૈતર વસાવા સાથે થયેલા કેસમાં જોવા જેવી વાત એ છે કે અત્યાર સુધીમાં ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કેમ નથી કરાયા? આને કહેવાય ખરા અર્થમાં ખેલા હોબે. ચૈતરને ફોરેસ્ટ અધિકારી સાથેની મારામારીના કેસમાં જેલમાં બંધ તો કર્યા, પરંતુ ભાજપની સ્થિતિ એ છે કે કરે તો ક્યાં કરે. કારણ એ છે કે આ દાવ ઊંધો પડી ગયો છે. બીજી તારીખે પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડાનું ચિક્કાર ભરાયેલું હતું. એ જ કારણ છે કે હવે ચૈતર સામેની સ્ટ્રેટેજી બદલાઈ ગઈ છે. ચૈતર વસાવાને જો ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવે તો ચૈતર માટેનું સહાનુભૂતિનું મોજું એ હદે ફરી વળે કે આસપાસના 3 જિલ્લાઓમાં સપાટો બોલી જાય. પેટા ચૂંટણી થાય અને ભાજપને આબરૂ કઢાવવા જેવું થાય તેવો ડર એમને પહોંચી ગયો છે. એની પાછળના કારણો એ છે કે જે ભાજપના નેતાઓ અથવા તો એ વહીવટી તંત્ર સુધી વાત પહોંચી ગઈ છે કે ચૈતરનું જેલમાં જવું એ આમ આદમી પાર્ટીને વધારે મજબૂત કરવા જેવું છે. અંદરથી આ વાતનો ડર લાગે છે. ઘણા બધા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૈતરના કેસમાં ભાજપે ઉતાવળ કરી નાખી. હવે સ્થિતિ એવી છે કે ન ગળે ઉતરે છે ન ઘૂંટડો ભરાય છે. આ સ્થિતિમાં ચૈતર સહિતના અન્ય આરોપીઓના જામીનનો માર્ગ મોકળો લાગી રહ્યો છે. દર્શકોને એ પણ બતાવી દઈએ કે કોઈ પણ ધારાસભ્ય સામે ફરિયાદ થાય અને કોર્ટ જો એને 2 વર્ષ કે તેનાથી વધારે સજા કરે છે તો તેનું વિધાનસભા કે સંસદ તરીકેનું સભ્યપદ જઈ શકે છે. અને જો તેઓ કોર્ટમાં કેસ જીતે છે તો સભ્યપદ પાછું પણ મળી શકે છે. પરંતુ આવા કિસ્સામાં નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર જે તે વિધાનસભાના સ્પીકર પાસે હોય છે, એટલે કે અધ્યક્ષ પાસે. હવે ચૈતરને જેલ થયા બાદ પણ આટલા દિવસો થયા તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કેમ ન થઈ શકી એ પણ શંકા ઉપજાવે છે. ચૈતર વસાવાનું સીધું અને સૌથી પાવરફુલ રાજકીય પ્રભુત્વ નર્મદા અને ભરૂચ એમ 2 જિલ્લાઓમાં છે. પરંતુ એક આદિવાસી આઇકોન તરીકે તેમની છબી
એ સમગ્ર અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વિસ્તરેલી છે. સૌથી લડાયક નેતા તરીકેની પોતાની ઇમેજ અને સ્થાનિક મુદ્દાઓ જેમ કે ખેતી, જંગલ, જમીન, આ તમામ મુદ્દાઓ પર પોતાનો અવાજ એ મુખરતાથી ઉઠાવે છે. એ જ શૈલી ચેતનને આખા વિસ્તારમાં પ્રભાવશાળી બનાવે છે. ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને નર્મદાના તમામ તાલુકાઓ કે જે આદિવાસી વિસ્તારો છે એ તમામ જગ્યા પર ચેતરનું પ્રભુત્વ છે, એનું વર્ચસ્વ છે. અગાઉ તેઓ ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા, એમના ખૂબ નજીકના વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. મહેશ વસાવાની સાથે એમણે ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું. મહેશ વસાવાના પીએ તરીકે પણ કામ કર્યું, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે નોકરી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક મોટું નેટવર્ક ઊભું થયેલું છે. 2024ની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે ભરૂચ બેઠક પરથી અને પોતાનો ટેસ્ટ કરી જોયો છે, પરંતુ મનસુખ કાકા સામે એમનું ગજુ બહુ વધારે ન ચાલ્યું અને ભાજપનું મિકેનિઝમ એમાં કામ કરી ગયું. પરંતુ અત્યારે સમય ચૂંટણીઓનો નથી, હજી ચૂંટણીની ખૂબ વાર છે. એવા સમયમાં દેડિયાપાડા અને એની આસપાસના ગામડાઓમાં સામાન્ય લોકો ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી હોય તો સીધો એમના મનમાં એક જ વિચાર આવે અને વિચાર હોય છે ચેતર વસાવાનો. જનતા એનો સીધો સંપર્ક કરી શકે છે. જળ, જંગલ અને જમીનના પ્રશ્નો પર તે સૌથી આક્રમકતાથી લડે છે અને એટલા જ માટે આદિવાસીઓ એને મસીહા તરીકે જોવે છે. સરકારી કામકાજની કચેરીઓમાં પડતું એ મુશ્કેલીની વાતો હોય કે પછી અધિકારીઓની તુમાખી, એ તમામની સામે એ લડતો નેતા છે ને એટલા જ માટે ગરીબ અને આદિવાસી વર્ગ એમને પસંદ કરે છે. સત્તાધારી પક્ષ કે મોટા અધિકારીઓ સામે સીધી ટક્કર લેવામાં તેઓ ડરતા નથી. તેમની આ જ નિડરતાના કારણે યુવાનોમાં તેમની લોકપ્રિયતા વધી છે. પરંતુ હવે મૂળ વાત એ છે કે 15 દિવસ બાદ પણ ચેતર વસાવાની સભ્યપદ એટલે કે ધારાસભ્ય પદ કેમ આજે પણ બરકરાર છે. તમે એના જે પણ કયાસ લગાવો, એમની લોકપ્રિયતા કે એમનું વર્ચસ્વ કે પછી હજી કોઈક બીજી રણનીતિ રચાઈ રહી છે એનો અમને ખ્યાલ નથી. પરંતુ જે આંખે દેખી રહ્યા છે, જે થોડી ઘણી સમજ છે, અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. મેં પહેલા પણ એક વિડીયોમાં કહ્યું હતું કે 40 જેટલા ધારાસભ્યો છે 2022થી લઈને 27ની ટર્મ સુધીના કે જેની સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 29 ધારાસભ્યો પર ગંભીર પ્રકારના કેસ ચાલી રહ્યા છે. રાજકીય નેતાઓ પર મુખ્યત્વે 2 પ્રકારના કેસ થતા હોય, જેમાં એક આંદોલનો હોય, વિરોધ પ્રદર્શનો હોય, કે મોટાભાગના કેસમાં જાહેરનામા ભંગના પણ ગુનાઓ નોંધાતા હોય છે. હું તમને એ ધારાસભ્યના એક એક પછી નામ પણ આપી દઉં. કાંધલ જાડેજા કુતિયાણાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે, જેમની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધાયેલો છે. ખંડણી, રાયોટિંગ, મારામારી, અધિકારીઓને ધમકાવા, એ તમામ કેસો એમના પર ચાલે છે. કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે પાટણના, હત્યાનો પ્રયાસ 307ની કલમ છે એમની સામે. સરકારી ફરજમાં રૂકાવટ, રાયોટિંગના ગંભીર કેસ છે, પણ એ બધું જ પેન્ડિંગ છે. જિગ્નેશ મેવાણી સામે પણ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે, પરવાનગી વિના રેલી કાઢવી, રસ્તો રોકવો, આંદોલનો કરવા, ગેરકાયદેસર સભા કરવી, પોલીસ સાથે ઘર્ષણ કરવું, એ તમામ કેસો ચાલી રહ્યા છે. અનંત પટેલ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય છે, આદિવાસી વિસ્તારમાં એમનું પણ એક જબરદસ્ત પ્રભુત્વ છે. રાયોટિંગનો, જાહેર સંપત્તિના નુકસાનનો, અધિકારીઓ સાથે ઘર્ષણનો, એ તમામ કેસો એમની સામે પણ ચાલી રહ્યા છે. બીજા પણ એ યાદીમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે, સોમનાથના ધારાસભ્ય છે, એમની સામે પણ ક્રિમિનલ કેસ છે. ગુનાહિત કાવતરા સહિતના કેસો પેન્ડિંગ ચાલી રહ્યા છે. એક કેસમાં તો તેમને સજા પણ થઈ હતી, ઉપલી કોર્ટમાં અપીલ ચાલી રહી છે. અમે મારા દર્શકોને આજે બીજા એક વિષય પર લઈ જવા માંગીએ છીએ. આજે વાત કરવી છે પેન્થરા લિયો પેર્સિકાની. પેન્થરા સાંભળ્યું એટલે તમારા મનમાં પેન્થર, દીપડો આ બધું આવ્યું હશે, પરંતુ અમારે તમને આજે સિંહની વાત કરવી છે. એશિયાટિક સિંહ, જેનું वैज्ञानिक नाम पेंथरा लियो पेर्सिका है. राजा और प्रजा का अनोखा रिश्ता है ये, क्योंकि शेरों के साथ इस जंगल में रहते हैं सैकड़ों इंसान. लगता है जैसे शेर इंसान की रखवाली कर रहा है और इंसान शेर की. तभी तो गिर में शेरों के साथ आबादी बढ़ रही है. शेरों की आबादी बढ़ रही है. હવે ઇન્સાનોને ડર લાગવા માંડ્યો છે. છેલ્લા 1 મહિનામાં 6 ઘટનાઓ એવી સામે આવી છે કે જેમાં માનવી અને સિંહના સહઅસ્તિત્વ પર સવાલો ઉઠ્યા છે. એક દાદા ડેરીએ દૂધ ભરાવવા ગયા, જ્યાં આંગળી પકડીને ચાલતું એક માસૂમ બાળક જેને સિંહણ ઉઠાવીને લઈ જાય છે. ત્યારબાદ સોમવારે એક વિડીયો સામે આવે છે. એ વિડીયો જેણે પણ જોયો એ તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. એક માલધારી જેને પગની આંટીએ સિંહણે પછાડીને રાખ્યો છે. એક પંજો માથા અને પીઠના ભાગે મારી પણ દીધો છે.
સિંહથી બચવા આસપાસમાં ઉભેલા લોકો હોકારા પડકારા કરી રહ્યા છે, પરંતુ અહીંયા માલધારી પોતાની સૂઝબૂઝ વાપરે છે. પ્રેમથી હિંસક પ્રાણીને પણ કેવી રીતે ફોસલાવી શકાય એ વાત આજે માલધારીએ સાબિત કરી દીધી. માલધારીને ખબર છે જીવ સટોસટની બાજી છે, એક બાજુ મોત છે ને બીજી બાજુ જીવનની થોડી આશા છે. એ માલધારી જે ખેડૂત છે, જંગલમાં રહે છે અને એ જ સિંહો સાથે રોજનું એનું મેળાપ થતો હોય છે. એને ખબર છે એની પ્રકૃતિ વિશે અને એટલા જ માટે એણે પ્રેમથી માથામાંથી લોહી વહી રહ્યું છે, પીઠના ભાગેથી ગંભીર ઈજાઓ પહોંચી છે, ચારે બાજુ લોહીથી લથબથ એ માલધારીનો દીકરો જ્યારે પડ્યો છે, ચારે બાજુ લોહી નીકળી રહ્યું છે, ડર છે, બીક છે, મોત માથે છે ને એવા સમયે ધીરે ધીરે પોતાનો હાથ એ સિંહણના માથે ફેરવે છે. એના શરીરના ભાગે એ માલધારી ધીરે 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 હાથ ફેરવે છે અને પછી જે જાદુ થાય છે કે સિંહણ એ માલધારીને ધીરે ધીરે છૂટો કરે છે. અનેક લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે એવું કેવી રીતે શક્ય છે? તો એનો જવાબ એ છે કે આ પ્રાણી પણ રોયલ પ્રાણી છે. એનો અંદાજ રાજવી છે, એનો સ્વભાવ રાજવી છે. જનરલી એની સાયકોલોજી જો તમારે સમજવી હોય, જે જાણનારા લોકો છે એ કહે છે એમ તો સિંહ ક્યારેય માનવી પર હુમલો કરતો જ નથી, પરંતુ હમણાંથી આવા કિસ્સાઓ વધ્યા છે. એની પાછળનું કારણ છે સિંહોની બદલાતી પ્રકૃતિ અને તેનો સ્વભાવ. રોજે રોજ સિંહ દર્શનના નામે ઉતરતા ધાડે ધાડા સિંહોને રિસોર્ટ સુધી લાવવા માટે વાસી અને લટકાવેલું માંસ જેને કૂતરા જેવો બનાવે છે. કેટલાય અમીરોને સિંહને કૂતરો બનેલો જોવો પસંદ છે અને સિંહનું સિંહત્વ ખોવડાવવા માટે લોકો મથી રહ્યા છે. કારણ એ છે કે ગમે તે ભોગે સિંહની જિંદગીમાં માનવીનું અતિક્રમણ થઈ રહ્યું છે. હવે નેસડાઓ ઘટી રહ્યા છે. 20મી સદીમાં આ ગીરનું જંગલ 5000 સ્ક્વેર કિલોમીટરમાં હતું. અત્યારે વિચાર કરો એની સાઈઝ કેટલી હશે? 1412 સ્ક્વેર કિલોમીટર. જંગલમાં ખોરાકની ઘણીવાર તકલીફ પડે છે. આ જ બધા કારણો છે કે સિંહની સંખ્યા તો વધે છે, પરંતુ સિંહની ડણક, એની ખુમારી, એની ધાક હવે પહેલા જેવી નથી રહી. જેમ આપણે માણસો માટે કહીએ છીએ ને કે માનવીઓ હવે પહેલા જેવા નથી રહ્યા, આ જ વાત સિંહો માટે પણ લાગુ પડે છે. એક વાત હું આપને કહી દઉં કે સિંહ પોતાના શિકાર સિવાય કોઈના પર હુમલો કરે છે તો એ સીધો એટેક નથી કરતો, એ ઇન્ડિકેટ કરે છે ને માણસ પસંદ નથી. પહેલાની પૂંછડી હલાવશે એકદમ ગોળ ગોળ. તેમ છતાં પણ જો માનવી એની આંખોમાં આંખ મિલાવે, એની સામે જોઈને રહે, એનો કાંકરી ચાળો કરવાની કોશિશ કરે તો એનો ઈગો ઘવાય છે. તેમ છતાં પણ કોઈ વ્યક્તિ એની સામેથી હટવાનું નામ નથી લેતો તો સિંહને લાગવા માંડે છે કે આ જંગલમાં મારાથી મોટું કોણ છે જે મારી સામે તાકે છે? મારા રાજમાં આવીને મને લલકારવાની હિંમત કોની? અને તમને જાણીને હેરાન થશો તમે કે સિંહ એવું એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ 3 વાર ઇન્ડિકેટ કરે છે. એની પૂંછડી આમ આમ ગોળ ગોળ ફેરવશે, તમારી આંખોની સામે જોશે, માથું ઉપર નીચે કરશે એટલે સમજી જવું કે એને ગુસ્સો આવી રહ્યો છે. એના અસ્તિત્વનો સવાલ છે, એને પસંદ નથી તમારો ઈગો, અને એટલા જ માટે સિંહ આ પ્રકારનું ઇન્ડિકેટ કરે છે. તમને જાણીને હેરાની થશે કે સિંહને માણસનું માંસ ભાવતું જ નથી. એને સૌથી વધારે ભાવે છે તો સાબર. રોજ 9 કિલો જેટલું માંસ ખાવા માટે જોઈએ. રાજા છે ભાઈ. અને એટલે જ સિંહ બને ત્યાં સુધી પોતે શિકાર પણ નથી કરતો, સિંહણ કરે છે. આખો પરિવાર ખાતો હોય એ દરમિયાન જ્યારે બહુ જ ભૂખ લાગી હોય, એવી સ્થિતિનું નિર્માણ થયું હોય, ત્યારે જ સિંહ શિકાર કરવા માટે જતો હોય છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે આખરે માનવી પર હુમલા કેમ થઈ રહ્યા છે? એનો જવાબ એ છે કે સિંહ તો સિંહ કહેવાય, પણ એવું હવે રહેશે નહીં. એ પણ ટોળામાં અને ઘાસ ખાતો તમને જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે આપણે સિંહોને પણ સિંહ નથી રહેવા દીધા. હવે સિંહોની વાત થઈ ગઈ છે, મારે તમને નેતાઓ સુધી લઈ જવા છે. માથે સફેદ ફાળિયું અને ખભે નાખેલો ખેસ, ખેતરમાં ધરતીના પગે પડીને નમન કરતા નેતાજીને જરા ધ્યાનથી જોઈ લો. આ છે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ આજે વાવણીના શ્રી ગણેશ કરી રહ્યા છે. પોતે ટ્રેક્ટર પર સવાર થઈને ખેતર ખેડી રહ્યા છે. ગઈકાલે રમેશભાઈ કટારા, જે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી છે, એમણે પણ આ જ પ્રકારે ખેતી કરતો એક વિડીયો બનાવ્યો. આજે કૃષિ મંત્રી, કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ પ્રકારનો વિડીયો બનાવ્યો. ખેડૂતો પૂછે છે, પેલું જેતપર, પડધરી, જસદણ, કોંઢ,
જરા એની સામે પણ જોઈ લેવું. નમસ્કાર.